આજનો એક્સપિરિયન્સ મારા માટે બહુ હમ્બલિંગ છે. બધા જ એટલા બધા મહાનુભાવો સ્ટેજ પર જે લોકો બેઠા હતા અને જે લોકો એવોર્ડી છે એ લોકોની સામે મને એવું લાગે છે કે હું કંઈ જ પણ નથી. અને મંતવ્ય ન્યૂઝે મને સિલેક્ટ કરી મને નવાઈ લાગે છે કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ આઈ ડોન્ટ થિંક, કારણ કે ઘણા બધા લોકોએ બહુ સારું કામ કર્યું છે. હું જ્યાં કામ કરું છું એના માટે એવું કહેવા માંગીશ કે વિક્રમ સારાભાઈનું જે વિઝન હતું, જે સ્વપ્ન હતું, એ સ્પેસ એપ્લિકેશન સેન્ટર, મારું સેન્ટર જે છે એ કરી રહ્યું છે. એમનું વિઝન હતું કે પબ્લિકને માટે, આપણી જનતાને માટે કામ કરવું જોઈએ. તો અમે સેટેલાઇટ બનાવીએ છીએ, પણ સેટેલાઇટની એપ્લિકેશન બી આપણી કોમન પબ્લિકને, આપણી જનતાને માટે, આપણા સમાજને માટે ઉપયોગી થઈ રહી છે. એ કામ મારા સેન્ટરમાં થઈ રહ્યું છે ને એ બહુ ફૂલફિલિંગ છે. એ વસ્તુ મને બહુ મોટી લાગી. અને એનાથી આગળની એક વસ્તુ એ કહીશ કે આપણી અંદરની શક્તિ કહો કે આપણી પર્સનાલિટી કહો ને, એ આપણા ઘરમાં ઘડાય છે. અને સૌથી પહેલાં આપણા પેરેન્ટ્સ, આપણા માતા પિતા. સો એમનો હૃદયથી આભાર. એની માતા પિતાનો આભાર કોઈ દિવસ માનવો ના જોઈએ, પણ એ પણ સૌથી મોટી વસ્તુ છે કે જે રીતે આપણું અપબ્રિંગિંગ થાય છે એમાં કદાચ આપણી પર્સનાલિટી ઘડાય છે.